આજના દિવસે જુઓ સવારથી ઘટાડો છે, વાયદાની અંદર ટોપ લૂઝર બન્યો છે। અહીંયા ખાસ કરીને CERC એ ટ્રાન્ઝેક્શન ફીમાં સુધારો કરી રહ્યું છે। હવે એની શું અસર છે, શું સમાચાર છે, સમગ્ર વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો IEX માટે શું સમાચાર બની રહ્યા છે? જી, IEX આજે આપણને ફોકસમાં દેખાઈ રહ્યું છે કારણ કે CERC એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન તેઓ ભારતમાં પાવર એક્સચેન્જીસ દ્વારા જે ટ્રાન્ઝેક્શન ફીસ ચાર્જ કરવામાં આવી રહી છે તેમાં બદલાવ કરવા માટે વિચાર કરી રહ્યા છે। તેઓ મોટાભાગના ટ્રેડિંગ સેગમેન્ટ માટે 1.5 પૈસા પર કિલોવોટ પર સાઇડ એટલે કે એક તરફા જે ટ્રેડ કરે તેના પર યુનિફોર્મ ફીસ લગાવવા માટેનું વિચારી રહ્યા છે। હાલમાં એક્સચેન્જીસ અત્યારે 2 પૈસા પર કિલોવોટ એક સાઇડ પર તેઓ ટ્રાન્ઝેક્શન ફીસ વસૂલી રહ્યા છે અને હાલના ચાર્જીસના હિસાબે કુલ ખર્ચ 4 પૈસા કિલોવોટ થાય બંને સાઇડ મળીને। તો લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ્સ જેમ કે ટેમ છે આના પર ફીસ સવા પૈસા પર કિલોવોટ સુધીનો પણ ઘટાડો કરી શકાય છે એવું તેઓને લાગી રહ્યું છે। અને અત્યારે ડિસ્કશન જે છે તે પ્રિલિમિનરી સ્ટેજ પર છે એટલે પ્રાથમિક તબક્કા પર છે અને હજુ ફાઇનલ ડિસિઝન લેવા માટે થોડો સમય લાગી શકે છે। પણ IEXમાં જો આ ચેન્જીસ લાગુ કરવામાં આવે તો IEXની રેવન્યુ ગ્રોથ પર અસર પડી શકે છે। એટલા માટે અત્યારે IEX આપણને 2%થી વધુની નેગેટિવ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે આજે। એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી ફીમાં ઘટાડો થાય એક લાંબા સમય માટે અહીંયાથી આ કંપનીના અર્નિંગ્સ પર પણ એક અસર આવતી જોવા મળશે। એટલે એના લઈને આજે થોડોક ચિંતામાં છે, લગભગ 2.25% જેટલો નીચે। આભાર।